Hello, dear students. Myself, Dr. A.P. Goswami, Associate Professor and Head of Biology Department of Matushree Virbaima Mahila Science and Home Science College, Rajkot. This college is affiliated to Saurashtra University, Rajkot. In BSc Semester 1 Zoology subject, Practical 3, Episode 8, Classification of Mollusca phylum. You can classify the Mollusca phylum with the help of this chart, like Kingdom Animalia, Subkingdom Metazoa, Division Eumetazoa, Subdivision Triploblastic, Group Coelomate, and Phylum Mollusca. Mollusca phylum's class is 5: Amphineura, Scaphopoda, Gastropoda, Pelecypoda, and Cephalopoda. The examples respectively Chiton, Dentalium, Phyla, Unio, and Octopus. These are the specimens of our laboratory: Unio, Chiton, Octopus, Phyla. Clear? These are the movements Unio for identification. Specimens of our laboratory you can easily identify. Unio means chip. Clear? Chip ને તમે સહેલાઈથી ઓળખી શકો છો. This is the chiton. chiton ને પણ તમે સહેલાઈથી ઓળખી શકશો. 8 ખંડ લાઇનિંગ જોવા મળશે. ઓક્ટોપસ છે એને પણ તમે સહેલાઈથી you can identify. 8 આર્મ્સ આવેલા હોય, 8 with suckers, જેમાં ચૂસક પણ સ્પષ્ટ દેખાય છે, suckers. બરાબર? પાયલા છે એટલે કે શંખ જેને કહેવાય. બરાબર? ઉપર ટોર્સન જોવા મળશે, અગ્રભાગે એપિકલ ટોર્સન. So this is the phyla or shankh. You can, for identification, this is the movements we can see. Barabar? So here the 5 examples of our laboratory specimens. Now the classification. Chiton. હવે બધામાં ક્લાસિફિકેશન સરખું જ આવશે. કિંગડમ એનિમેલિયા, સબ કિંગડમ મેટાજુઆ, ડિવિઝન યુમેટાજુઆ, સબ ડિવિઝન ટ્રિપ્લોબ્લાસ્ટિક, ગ્રુપ સિલોમેટ, ફાઇલમ મોલસ્કા, અહીં સુધી સરખું. ખાલી ક્લાસ અને એક્ઝામ્પલ. ક્લાસ એમ્ફિન્યુરા, એક્ઝામ્પલ કાઇટોન. તો આ કાઇટોન સ્પેસિમેન છે, તમે જોઈ શકો છો. અને મૂવમેન્ટ મૂવ કરશો તો આ કાઇટનનું મૂવમેન્ટ જોઈને તમે ઓળખી શકશો સહેલાઈથી. બરાબર? 8 સેલ્સ જોવા મળશે, ઓવરલેપ થયેલા હોય છે એકબીજા ઉપર. પછી ડેન્ટેલિયમ છે તો એની અંદર ફાઇલમ સુધી સરખું. ક્લાસ સ્કેફોપોડા, એક્ઝામ્પલ ડેન્ટેલિયમ. તો આ ડેન્ટેલિયમ છે. ઘણીવાર નાના બાળકોને ડોકમાં પહેરાવેલી હોય છે, સ્લમ એરિયામાં ને એમાં તમે જાઓ તો કાળા દોરામાં પહેરાવીને ભૂરની નળી તરીકે પણ ઓળખતા હોય છે. ધીસ ઇઝ ધ ડેન્ટેલિયમ. હાથી દાંત જેવું જોવા મળશે. આ ડેન્ટેલિયમનું તમે મૂવમેન્ટ જોશો તો જોઈ શકાશે. આપણી લેબોરેટરીની અંદર સ્પેસિમેન્સ છે. સો ધીસ ઇઝ ધ ડેન્ટેલિયમ. ત્યાર પછી ત્રીજું છે પાયલા. ક્લાસિફિકેશન સરખું. ક્લાસ ગેસ્ટ્રોપોડા, એક્ઝામ્પલ પાયલા. સો આ પાયલાનો સ્પેસિમેન છે. પાયલાની મૂવમેન્ટ તમે જોશો તો આ પ્રમાણે જોઈ શકાય એવી છે. સરસ સ્પેસિમેન્સ છે. શંખ જેવું લાગે, શંખ જ છે. બરાબર? ટોર્સન ઉપરની તરફ વળાંક વળેલું હોય. ત્યાર પછી યુનિયો એટલે કે ચીપ, તેમાં ક્લાસિફિકેશન સરખું. ક્લાસ પેલિસાઇપોડા, એક્ઝામ્પલ યુનિયો. આ યુનિયોનો સ્પેસિમેન છે, સહેલાઈથી ઓળખાય એવો છે. ચીપ તરીકે પણ ઓળખી શકીએ આપણે એને. બાયવાલ પણ કહેવાય એને. બરાબર? જો સરસ મજાનું ચીપ છે યુનિયો. ત્યાર પછી ઓક્ટોપસ છે, તેમાં પણ ફાઇલમ સુધી સરખું. ક્લાસ સિફેલોપોડા, એક્ઝામ્પલ ઓક્ટોપસ. આ ઓક્ટોપસ 8 આર્મ્સ, 8 સૂત્રાંગ જોવા મળશે. મૂવમેન્ટ તમે જોશો તો એમાં ચૂસકને એ આર્મ્સને બધું, શોષકને બધું જોઈ શકાય છે. સરસ મજાનું. બરાબર? અને તમે ઓળખી શકો સહેલાઈથી સ્પેસિમેનને પ્રેક્ટિકલી. સો ધીઝ આર ધ સ્પેસિમેન્સ ઓફ અવર લેબોરેટરી. નાવ રિજન્સ. રિજન્સ પણ સરખા છે. કિંગડમ એનિમેલિયા, સબ કિંગડમ મેટાજુઆ, ડિવિઝન યુમેટાજુઆ, સબ ડિવિઝન ટ્રિપ્લોબ્લાસ્ટિક, ગ્રુપ સિલોમેટ, અહીં સુધી સરખું. જનરલ કેરેક્ટર્સ ફાઇલમ મોલસ્કાના જોશો તો મોસ્ટલી મરાઇન, ફ્રેશ વોટર અથવા ટેરેસ્ટ્રિયલ છે. ટીસ્યુ સિસ્ટમ, ગ્રેડ ઓફ બોડી ઓર્ગેનાઇઝેશન જોવા મળે. ટ્રિપ્લોબ્લાસ્ટિક, સિલોમેટિક, અનસેગમેન્ટેડ છે એક્સેપ્ટ મોનોપ્લેકોફોરા. બાયલેટરલી સિમેટ્રિકલ જોવા મળશે. બોડી ડિવાઇડેડ, એમાં હેડ, મેન્ટલ, ફૂટ, વિસરલ માસ. મેન્ટલ એટલે પ્રાવાર, જેને ગુજરાતીમાં તમે કહેતા 11મા 12મા ધોરણમાં. સેલ વેન પ્રેઝન્ટ, કવચ આવેલું હોય
તો યુઝ્યુઅલી યુનિવાલ હોય અથવા બાયવાલ હોય. કન્સ્ટિટ્યુટિંગ એક્ઝોસ્કેલેટન ઇન્ટરનલ ઇન સમવન, મોટાભાગે બાહ્ય કંકાલ હોય, કેટલાકમાં અંદર પણ હોય શરીરની અંદર, જેને અંતઃકંકાલ કહેવાય. સિલોમ છે રિડ્યુસ બાય હિમોસિલ, દેહકોષ છે એમાં રુધિર આવેલું હોય એટલે એને હિમોસિલ તરીકે ઓળખે. ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ છે. રેસ્પિરેશન બાય ગિલ્સ અથવા લંગ્સ અથવા બેય દ્વારા. એક્સક્રેશન છે બાય પેર મેટાનેફ્રિડિયા. નર્વસ સિસ્ટમ છે એમાં પેર ગેંગ્લિયા જોડીમાં આવે. કનેક્ટિવ નર્વ્સ આવેલ હોય, કનેક્ટિવ અને નર્વ્સ. સેક્સિસ યુઝ્યુઅલી સેપરેટ હોય પણ સમ આર હર્મેફ્રોડાઇટ. ફર્ટિલાઇઝેશન ઇન્ટરનલ અથવા એક્સટર્નલ. ડેવલપમેન્ટ ડાયરેક્ટ અથવા થ્રુ ફ્રી લાર્વલ ફોર્મ્સ. ક્લાસીસનો આગળ ઉલ્લેખ કર્યો તો આપણે 5 ક્લાસનો. હવે એમાંનો પહેલો ક્લાસ છે એમ્ફિન્યુરા. એક્ઝામ્પલ એનું કાઇટોન છે. એના કેરેક્ટર્સ જોશો તો ઇલંગેટેડ ઓર ઓવલ બોડી છે. હેડ રિડ્યુસ વિધાઉટ આઈસ અને ટેન્ટેકલ્સ. જો 8 તમને પડ જોવા મળશે એકબીજા ઉપર ઓવરલેપ થયેલા. કાઇટોન છે એ મરાઇન છે, સ્લગિશ છે, સ્લો મૂવિંગ એનિમલ્સ છે. એટેચ ટુ રોક્સ, એમ્પ્ટી શેલ્સ, કોરલ્સ એન્ડ અંડરસ્ટોન્સ બિટવીન ટાઇડ માર્ક્સ. કોમનલી કોલ્ડ એઝ સી માઉસ પણ કહેવાય. મેઝરિંગ એબાઉટ 1 to 5 સેન્ટીમીટર. બોડી છે ઇલેપ્ટિકલ છે, બાયલેટરલી સિમેટ્રિકલ છે, ડોર્સો-વેન્ટ્રલી ફ્લેટન છે. Differentiated into small distinct head, large flat foot and dorsal mantle forming roof-like covering. Head contains ventral mouth and labial palps. Below head, sole of foot ventrally. Eyes and tentacles absent. Mouth and anus are opposite ends. Dorsal side of mantle contain linear series of 8 calcareous overlapping plates marked with lines of growth. Side of mantle form mantle girdle. Several pair of bipectinate ctenidia for respiration. Sometimes chiton is eaten by man and that food is called sea bill. Second છે example class Scaphopoda. Tooth cell अथवा tusk cell हाथी दांत कई. Cell and mantle tubular, curve and open at both ends. Dentalium બે છેડે ખુલ્લું હોય. Dentalium છે મરાઇન છે, living in clean sand in various depth from shallow water to 2600 fathom deep. છીછરા પાણીથી 2600 ફેધમ સુધી. 1 ફેધમ બરાબર 6 feet. Body wall elephant tusk cell. Body of animal lies in tubular, bilaterally symmetrical, cylindrical and arc cell secreted by mantle, concave side representing upper or dorsal side of the body. Body of the animal has vestigial head which proboscis from cell without eyes. Mouth surrounded by leaf-like tentacles called as captacules having sucker-like tips which are sensory, prehensile and can regenerate. No ctenidia are present, the tentacles being possibly homologous to them. Conical foot also protrudes from cell from anterior end and burrows in sand. After removing the cell, internal structure such as muscle, liver and kidney are seen well developed. Radula is well developed. Radula એટલે દંત પંક્તિ. Anus behind base of foot. Respiration by transverse fold in lining of mantle because gills are absent. Circulatory system poorly developed. Nervous system simple consisting usual cerebral, pleural and pedal ganglia. Eyes are absent. Circulatory system very simple and there is no distinct heart. Sex is separate. Tusk cell was economically very important. Red Indian tribes of America. They used dentalium, Indian aurum, as snapum of money. Third class is Gastropoda. Unival cell, usually spirally coiled due to torsion. Gills, ctenidia anterior to heart. Example, Pila. Pila globosi, scientific name, is one of the largest freshwater gastropod. Abundantly found in pond, tank, rice field and is water having succulent vegetation. Commonly called as freshwater apple snail. Body is covered by thick yellow color
or brown globular univalve cell comprising of body whole, penultimate whorl and apex. Each division is separated by sutures. Body of the animal has vestigial head which protrudes as proboscis from cell without eyes. Mouth is surrounding by leaf-like tentacles called as captacules, having sucker-like tips which are sensory prehensile and can regenerate. No ctenidia are present, the tentacles being possibly homologous to them. Conical foot also protrudes from cell from anterior end and burrows in sand. After removing the cell, internal structure such as muscle, liver and kidney are seen well developed. Radula is well developed. Anus behind the base of the foot. Surface of the cell is marked by lines of growth. Cell is spirally coiled round at the axis called columella. Opens to the exterior by mouth or aperture. Type of coiling is right-handed and is called as dextral. જો જમણી બાજુ વળાંક વળેલો હોય તેને ડેક્સ્ટ્રલ, ડાબી બાજુ વળેલું હોય તો સિનિસ્ટ્રલ, શંખની અંદર ઉપરનું સ્પાઇરલ. Mouth of the cell is wide and covered by operculum which is attached to the hinder part of the foot and shows many concentric rings of growth around nucleus, umbilicus and columnar lip are closely placed. Head lies on the upper side and contains one pair of eyes. Foot is highly muscular and acts as creeping organ. Visceral mass spirally coiled and contains internal organs. It is covered by mental or pallium. When the foot is protruded during living condition, the head, nuchal, lobes, eyes, tentacles, etc. are distinctly seen. They are seen after removing the cell. Mental, also referred to as pallium, covers the visceral mass and is formed as a hood over the animal when it is withdrawn. Mouth of the cell is wide and covered by operculum which is attached to the hinder part of the foot and shows many concentric rings of growth around nucleus, umbilicus and columnar lip are closely placed. Head lies on the upper side and contains one pair of eyes. Foot is highly muscular and acts as a creeping organ. Visceral mass spirally coiled, contain internal organs. It is covered by mental or pallium. When the foot is protruded during living condition, the head, nuchal, lobes, eyes, tentacles are distinctly seen. These are seen after removing. Mental, also referred. Now the fourth class, Pelecypoda. Bivalve, cell made of two lateral valves. Mental flattened gills, one or two pair. Unio example. So Unio, the most familiar, very famous favorite pelecypod found in ponds, lakes, rivers and streams, commonly called as freshwater mussel or clam. Body dark brown unsegmented, bilaterally symmetrical, 5 to 10 centimeter measuring, animal completely enclosed, equal bivalve. Periostracum is generally smooth and without rays. The two valves are united together along the dorsal side in a straight hinge line by hinge ligament. Anteriorly in front of the hinge there is whitish knob-like swelling on each valve called as umbo. Outer surface, its cell contains various line of growth. Hinge is without teeth. Posterior on lateral margin there are two openings, smaller one exhalent siphon while larger one is inhalent siphon. Mental consists of two lobes corresponding to valve cell. Ctenidia are W-shaped. Foot large
wedge shape, use burrowing, sex is separate but male-female cell are alike. Development include Glochidium larva. This is the last class, Cephalopoda. Head, large eyes, conspicuous, complex. Cell external or internal absent, example octopus. Octopus marine nocturnal, commonly called devilfish. Octopus marine nocturnal, deep sea, found at the bottom of the sea, commonly called devilfish. Rounded globosa. Hump head. Head contains 8 elongated arms having 2 rows of sessile cup suctorial pockets or suckers or on inner side. This is the octopus movement. You can see. Clear? One of the arm is male modified as spoon shape. આર્મની અંદર સ્પૂન જેવું એક જોવા મળશે મેલમાં. Intromitted organ or hectocotyledged arm. The arms are elongated, webbed and similar. Animal can crawl by its arms and can also swim backwards. Cell and nidamental glands absent. Visceral mass and the mental cavity are enclosed by mental. Octopus dibranchiate, having 2 gills, 2 auricle, 2 kidney. Color slaty but varies through all shades, nearly white, nearly black. So I hope that you understand each and everything. So thank you and all the best.